કોંગ્રેસમાં કાળો જાદુ। જી હા, અમદાવાદના સમાચાર છે। કાળા જાદુ સુધી પહોંચ્યો છે કોંગ્રેસનો કકડાટ। ધારાસભ્ય નેતા વિપક્ષને ટાળી દેવા માટે તાંત્રિક વિધિ। જી હા, મહિલા કોર્પોરેટરે મહિલા તાંત્રિકને સોંપી છે કાળા જાદુની કામગીરી। કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। એમસીમાં વિપક્ષી નેતા પદ મામલે હજુ પણ દાવપેચ છે। દાણી લીમડાના એમએલએ શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિની વાત કરી છે। तो शहजाद खान पठान पर तांत्रिक विधि की बात करी है। धोराजीनी एक महिला ने सौंप्યું છે આ કામ। जी हाँ, तांत्रिक विधिનું કામ ધોરાજીની એક મહિલાને સોંપવામાં આવ્યું છે। શૈલેષ પરમારે 2017માં રૂપિયા આપીને ટિકિટ લીધી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। બે ફોટા મારા છે, બીજો પેલો શૈલેષ પરમારનો છે અને ત્રીજો શહેજાદ ખાન પઠાણનો। હા, એટલે તમે બે ફોટા નહીં કરી, મેં સેવ કર્યા, બાકીના એવા સેવ કરી લો ને મને બતાવો। ઇલાજ ચાલુ છે, પઢાઈ ચાલુ છે। તમારું નામ શું બેન? જમનાબેન જમનાબેન વેગડા। જમનાબેન વેગડા। હા હા હા, ભલે ભલે। એટલે એ પેલું ફૂલના હાર વાળો અને લાલ કોટી પહેરી છે, બે મારા ફોટા છે। નીચે લખ્યું છે આ બંને ફોટા મારા છે। જમનાબેન। હા હા, એક મિનિટ માં વાત કરો ને, એક મિનિટ આપો માને। હા હા આપો। હા આપો। हेलो હા માં हाँ जो एना पर पढ़ाई करी ने ओलो भाई छे बी एक पीरी कोटी वारो એ શૈલેષ પરમાર છે। आई शैलेष परमार छे एना पर विधि कर देखी छे मैं। હા, અને નીચે રહ્યો ને બીજો એની નીચે हाँ એ શહેજાદ ખાન પઠાણ છે। बे तमारा फोटा छे ने एक ज भाई नो एक ज भाई नो फोटो छे। ના ત્રીજોય મોકલાયો એમના मोकलाय મોકલ્યો। हाल જોઈ લઉં છું। હા જોઈ લો, જોઈને કહો મને। હા જોઈને કહું છું। છે ને તમારી મજાક ઉડાવી છે, તમને નથી ખબર? હા મારી મજાક ઉડાવી તમારી છે। મજાક ઉડાવી છે ની પઠાણ છે ને હા ઈ જે ડાયરેક્ટર ની પઠાણ જ છે, બીજું કોઈ નથી। હા હજી પરમાનન્ટ એટલી ખબર નથી પડતી કાંઈ બી। ના પણ એને પરમાર રહ્યો ને એ બી નાલાયક છે, બહુ ઈ નાલાયક છે ને છે। બે જણા એક ગાંઠ બાંધી લીધી છે એને। હા એ બંને રહ્યા ને એ એમની સાંઠગાંઠ છે બેયની। ઈ બેયની એક જ ગાંઠ છે ને ગમે એમ કરીને તમને નીચે પાડવા છે એને। હા અને એ રહ્યો ને શૈલેષ પરમાર હા જે ધારાસભ્ય છે ને એ અહીંયા 3-4 ટર્મથી છે। અને ગઈ વખતે મને ટિકિટ મળી હતી ને હા તો એને મારો જે મોટો સાહેબ છે ને એને કહે કે મને નહીં લડાવો ને તો હું આત્મહત્યા કરીશ। હા અને મારું નામ કેન્સલ કરાવ્યું હતું અને એ લડ્યો હતો। એની બેટા નીતિ એ ખારા ટોપરા જેવી છે ને, નીતિ હાવ ખરાબ છે ને એની। એવો જ છે મારી, એવો જ છે। એની નીત હાવ ખરાબ છે ઈ ને ઈ પૈસા સિવાય કોઈને ઓળખતા નથી। ઈ પૈસા હોય ને બેટા તો એ ગમે એના ભેગા હુઈ જાય એવા છે। હા બસ એવા જ છે, એવા જ છે મારી। ને તમે હું દુઆ કરું છું એને બે ઉપર પડાય તાવીથ રાખીને પડાઈ કરું છું બે ઉપર। હા એ બે છે ને તો અત્યારે આજે એને બેઠો અહીંયા નેતાની ખુરશીમાં। એ પેલો છેલ્લો રહ્યો ને હા એ બેઠો જ્યાં મારે બેસવાનું હતું ત્યાં એને પૈસા આપીને મારું નામ કેન્સલ કરાવ્યું ને એ બેઠો। આજે બેઠો છે ઈ? હા આજે બેઠો એ। કાંઈ વાંધો નહીં, તમે જોવો તો ખરી હો। હા આપણે કાંઈ ફિકર કરવાની થતી નથી કાંઈ। ને એના ઉપર મને અડધી કલાક પડાઈ કરવા દો। હા એ બે ની પર કરજો, હા। બે હાથમાં બોલવો જોઈએ। તમે જોવો તો ખરી। હા હા ઓમે ઓમે બેટા ઓમે સીટ એને ભરું નહીં થાય ને સીટ, તમે જોજો તો ખરી। એના વાહે ઘણા છે ઈ એને હવા હોય તો કાઢી નાખે, હા માં ભડાકો કરી નાખશે એનું, જોજો તો ખરી। એના ને એના દોસ્તારોના ભડાકા કરશે, જોજો તમે હા બસ હો। તો વ્યાધી ના કરતા કાંઈ બી। હા માં તમે પઢાઈ કરો એની પર। મુસલમાન છે આ બેનની સીટ ઉપર પોતે બેસી ગયો છે અત્યારે। તો જમનાબેન વેગડાને ઘરે પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતી। તાંત્રિક વિધિ કરાવી રહ્યા છે અને ધોરાજીના તાંત્રિક પાસે આ વિધિ કરાવવામાં આવી રહી છે। શૈલેષ પરમાર, શહેજાદ ખાન પઠાણ પર આ વિધિ કરાવવામાં આવી રહી છે। ફોટા મોકલવામાં આવ્યા છે તાંત્રિક વિધિ કરાવવા માટે। આ ફોટા મોકલ્યા છે તાંત્રિકને। તો જમનાબેન વેગડા પર આરોપ છે તાંત્રિક વિધિ કરાવવાનો। ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તે અમે આપને સંભળાવી છે। તાંત્રિક સાથે વાત કરી રહ્યા છે જમનાબેન, તે પ્રકારની આ વાતચીત છે અને પૈસા લઈ રૂપિયા લઈ અને ટિકિટ આપવામાં આવી છે।
તો ટિકિટ પર તેમનો હક હતો, પરંતુ શૈલેષ પરમારે પૈસા આપી અને ટિકિટ ખરીદી છે તેવો આરોપ લગાવ્યો છે. આ અંગે મારા સહયોગી સંજય ટાક આપણી સાથે જોડાયેલા છે. જી સંજય, શું વધુ અપડેટ? કોંગ્રેસમાં કાળો જાદુ. બિલકુલ સંધ્યા, જે પ્રકારે જે ઓડિયો ક્લિપ જે સામે આવી છે અને તેમાં જ ક્યાંક ને ક્યાંક જાણવા મળી રહ્યું છે કે હજુ પણ કોંગ્રેસમાં કકળાટ જે છે તે પૂરો થયો નથી. કારણ કે થોડા સમય પહેલાં જે છે શહેજાદ ખાન પઠાણ જે છે કે તેઓની વરણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા પદે જે છે થઈ હતી અને તે અગાઉ પણ આખો વિવાદ જે છે કે તેમના નામનો જે છે વિરોધ જે છે થયો હતો. હું સૌપ્રથમ દ્રશ્ય આપને બતાવીશ કે આ દ્રશ્ય જે છે એ દાણી લીમડાના કોર્પોરેટર જે છે જમનાબેન વેગડાનું મકાન છે અને ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે જેમની સામે આક્ષેપ જે છે, ખાસ કરીને તેઓનો જે ઓડિયો ક્લિપ જે છે તે વાયરલ થયો કે જેમાં તેઓ એક મહિલા તાંત્રિક જે છે કે તેઓ તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને ખાસ કરીને તેમાં તેવું પણ સામે આવી રહ્યું છે કે દાણી લીમડાના ધારાસભ્ય જે શૈલેષ પરમાર છે અને શહેજાદ ખાન પઠાણ કે જે હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા સંજય આપણે રોકવા ઈચ્છીશું. શહેજાદ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જી શહેજાદ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી પર. આપને ખ્યાલ છે આ પ્રકારની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આપના ઉપર તાંત્રિક વિધિ કરાવવામાં આવી છે અને તે બીજું કોઈ નહીં, જમનાબેન કરાવી રહ્યા છે. जी मैडम, मुझे भी 1 घंटे पहले ही 2 ऑडियो आए थे व्हाट्सएप पे. हाँ. और ऐसे कुछ तांत्रिक विधियां कराने के लिए कि मेरा जो पद है, जिस पद में मैं ऑपोजिशन लीडर बना हूँ 11 तारीख को, वो पद पे मैं बैठ गया हूँ और सामने जो मेरी साथी कॉर्पोरेटर है जमुनाबेन, वो किसी कोई हमीदा माँ करके कोई है सामने, उनसे बात कर रही है कि वो मेरी पद पे बैठ गया है तो उस पर आप ये करना है. और सामने वो जो हमीदा माँ है वो बता रही है कि मैंने उस पर पढ़ाई शुरू कर दी है. मैं 12 साल से राजनीति में हूँ मैडम. मैंने इतनी नेगेटिव राजनीति कभी मेरी लाइफ में नहीं देखी है, जो आज मैं देखकर मैं खुद शॉक हो गया हूँ ये देखकर के राजनीति पे, ये कक्षा पे बहुत शर्मनाक बात है मैडम. ये बहुत, मैं समझता हूँ बहुत सीरियस मैटर है ये. જી જમનાબેન સાથે આપના સંબંધો કેવા રહ્યા છે અત્યાર સુધીમાં? मैडम वो 2015 में मेरे साथ कांग्रेस पार्टी ने उनको टिकट दी थी, तब से मेरे साथी कॉर्पोरेटर है. वो सेकंड टर्म भी मेरे साथ पैनल में लड़े हैं. हर रक्षाबंधन में मैं राखी बंधवाता हूँ. जैसे मैंने कहा आपको, 12 साल से 21 साल की उम्र में मैं कांग्रेस पार्टी ने जब मुझे मैंडेट दिया, मैं जीत कर आया. आज आई एम 32 ईयर ओल्ड. मेरे को 12 साल हुए राजनीति में, लेकिन ऐसा मेरे साथ ये जो इंसिडेंट हुआ है आज, ऐसा इंसिडेंट कभी राजनीति में मेरे सामने नहीं आया. જી અચ્છા, જે ઓડિયો તમે સાંભળ્યો આપને લાગે છે કે જમનાબેનનો જ હશે? जी मैडम, क्योंकि जिस तरीके से वो सामने जो संबोध रही है, जो सामने जो तांत्रिक है, वो भी उनको नाम से बोल रही है और ये भी बता रहे हैं उनका नाम ऑडियो में. हाँ. सब, और उनके आवाज से भी मैडम क्लियरली लग रहा है वो है तो, और वो नाम भी बता रहे हैं उनका, और वो तांत्रिक नाम भी पूछ रही है, उन्होंने नाम भी बताया है ऑडियो में. પણ તમે જ કહી રહ્યા છો કે તમને રાખડી બાંધે છે. કોઈ બેન ભાઈ સાથે આવું કઈ રીતે કરી શકે? કોઈ પદ માટે, આવી પદની લાલસા માટે આવું ઘિનોનું કૃત્ય કેટલું યોગ્ય છે? मैडम यही कहा मैंने. मैं खुद शॉक हो गया कि मैंने 12 साल में मेरे राजनीति करियर में इतनी मतलब नीचता और गिनौनी वाली चीज मैंने मेरी लाइफ में, और 12 साल में राजनीति स्पेशली करियर में मैंने ये, दिस इज नॉट पॉलिटिक्स मैडम, ये राजनीति नहीं है, ये नेगेटिव बिल्कुल लोग कहते हैं ना, धार्मिक नेगेटिव जो चीज होती है, ये वो बात है मैडम. જી શહેજાદ, કારણ કે શૈલેષ પરમારનું પણ આમાં નામ આવી રહ્યું છે, તમારું નામ આવી રહ્યું છે, આપ બંનેના નામનો ઉલ્લેખ કરી રહ્યા છે અને સાથે સામે જે તાંત્રિક છે તેઓ કહી રહ્યા છે કે આ બંને મળેલા પણ છે, એટલે આ પ્રકારની વાત, આ પ્રકારની ચર્ચા થઈ રહી છે એમાં. मैडम वो कांग्रेस में हम लोग जुड़े हुए हैं. जमुनाबेन भी हमारे साथी है, शैलेश भाई हमारे विस्तार के एमएलए हैं, मैं विपक्ष का नेता बना हूँ, तो पार्टी में तो सभी एक दूसरे से जुड़े हुए हैं. लेकिन मैं यही कह रहा हूँ, राजनीति में कभी ये स्तर की राजनीति नहीं देखी हमने कि किसी तांत्रिक के कभी, यदि किसी को गुस्सा हो तो सामने आकर कुछ कह दे, सामने आके पार्टी में हाईकमान में कंप्लेन कर दे. लेकिन तांत्रिकों के पास जाना, किसी नेगेटिविटी वाली धार्मिक चीजों को करना, ये सही बात नहीं है बिल्कुल भी. જી આપને શું લાગે છે આ પદ માટે જ આવું કરી રહ્યા છે કે એમને પણ કોઈ દોરી સંચાર કરી રહ્યું છે, કોઈ તેમની પાછળ હોઈ શકે છે, એમને સપોર્ટ આપવા માટે લાગે છે એવું કોઈ? मैडम देखो, अगर वो किसी सपोर्ट के किसी के कर रहे हैं तो ये आप समझते हो काली तांत्रिक विधियां करना. अब किसी की भी, आपको भी यदि पता चले कि आपके विरुद्ध में कोई ऐसा कर रहा है, तो लोग ये सब हिंदुस्तान बहुत धार्मिक देश है और बहुत धार्मिक लोग जुड़े हुए हैं हिंदुस्तान में हर धार्मिक तरीके से, तो ये चीजों को बहुत सीरियस माना जाता है. कहीं ना कहीं हम तावीज पहनते हैं, धागे बांधते हैं, नजर उतारते हैं,
तो हिंदुस्तान में ये प्रथा रही हुई है रीति रिवाजों की। तो यदि कोई उनको चढ़ा भी रहा है, उनके विरुद्ध में कोई उनको बता भी रहा है, तो ये मैं बता रहा हूँ ना, वो काली विद्याएं करना, तो ये बहुत एक एक्सपेक्टेशन के बाहर है ये मुद्दा। બિલકુલ, કારણ કે આપણે શહઝાદ આપણે ભલે આપણે એક શ્રદ્ધા રાખતા હોઈએ છીએ, અલ્લાહ હોય કે ભગવાન હોય, એમાં આપણે એક શ્રદ્ધા રાખતા હોય છે, પરંતુ આ કાળી વિદ્યા લાગે છે કે આવી વિદ્યા કરવાથી અમને કંઈક મળી જશે? जी मैंने जैसे हमारे इस्लाम में भी हमारे हुजूर जो थे उनपे भी एक बार काला जादू हुआ था, जैसे हिंदू धर्म में भी बताया, हर किसी धर्म में, हिंदुस्तान में हर किसी धर्म में काले जादू के लिए बताया गया है कि ऐसी चीजें जहाँ पॉजिटिविटी है वहाँ नेगेटिविटी भी है। लेकिन राजनीति में कोई पद के लिए ये लेवल पे गिर जाना, मैं मानता हूँ कि इससे खराब राजनीति, मैंने कहा आपको 12 साल में इतना खराब इंसिडेंट मेरी लाइफ में नहीं हुआ मेरे साथ जी। कारण કે નેતા વિપક્ષ સુધી પહોંચવા માટે પણ એક તો આ પદને લઈને પણ ઘણો લાંબો સમય કોંગ્રેસે લઈ લીધો હતો। જ્યારે આપને આ પદ આપવામાં આવ્યું ત્યારે પણ કેટલાક કોર્પોરેટર્સે વિરોધ કર્યો હતો, એટલે ઘણી બધી પરિસ્થિતિમાંથી આપે પસાર થવું પડ્યું છે અને ત્યારબાદ ફરી એક વખત આ પ્રકારની કાળા જાદુની જે આપણે બિલીવ પણ ન કરી શકીએ, કારણ કે અત્યાર સુધી રાજનીતિમાં આ પ્રકારનું જોયું નથી कि આ કાળા જાદू કરીને પછી પદ લેવાની આ રીત। मैडम यही कहा मैंने, यदि किसी को प्रॉब्लम होती है लाइफ में या राजनीति में या किसी पर्सनल बिजनेस में, तो पीपल कम फेस टू फेस एंड दे टॉक कि भाई ये प्रॉब्लम है मुझे, या लड़ाई हो जाती है, किसी को थप्पड़ मार दिया जाता है, किसी को गाली दे दी जाती है। लेकिन किसी पे पर्सनली, आज मेरे भी 2 बच्चे हैं, शैलेश भाई परमार जी का भी परिवार है, तो मैंने जैसे कहा हिंदुस्तान में ये चीजों को बहुत सीरियसली लिया जाता है। तो ये स्तर की राजनीति भी, ये राजनीति नहीं है मैडम, मैं 12 साल से राजनीति में ये कभी सिखा ही नहीं हूँ। मैं तो बहुत कम उम्र में, जब मैं ऑस्ट्रेलिया से पढ़ाई करके इंडिया आया था, बहुत कम उम्र में राजनीति ज्वाइन की थी, तब मैंने नहीं सीखा था कि राजनीति में ऐसा भी होता है। ये पहला इंसिडेंट बना है मेरी लाइफ में। જી, અચ્છા, તમારી પાસે જ્યારે આ ઓડિયો આવ્યો પછી તમે પાર્ટીમાં કોઈને જણાવ્યું છે, આ અંગે જાણ કરી કે આ પ્રકારનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, આપની સામે કોઈ એક્શન લેવામાં આવે? मैडम मुझे मीडिया के माध्यम से पता चला, मीडिया में जब ऑन टीवी आ चुका है, ऑन एयर आ चुका है, तो सीधी सी बात है कि पार्टी को भी पता तो चल ही गया है। आई विल टॉक टू हाई कमांड टुमारो मॉर्निंग के ये मैडम मैंने यही कहा कि राजनीति में किसी की कंप्लेन कर दो, किसी के चेहरे पे कह दो, लेकिन व्यक्तिगत ये लेवल पे गिर के करना, तो ये बहुत सीरियस मैटर है। जी, તમે રજૂઆત કોને કરશો આવતીકાલે? જગદીશભાઈને टॉक टू રજૂઆત करशो? जगदीश ठाकुर जी, या आई विल टॉक टू जगदीश ठाकुर जी, हमारे पीसीसी प्रेसिडेंट से बात करेंगे हम। जी, અને તમે શું ઈચ્છો છો? સામસામે બેસીને આ ચર્ચા થાય, વાતચીત થાય, કે પછી એમની સામે કોઈ એક્શન લેવામાં આવે? मैडम पहले तो ये होता है कि यदि किसी पे ऐसी चीजें की जाती है तो उसको स्टॉप किया जाता है। जिस तरीके से हमारी विचारधारा है हिंदुस्तान के लोगों की, हम लोग बिल्कुल शॉक रहते हैं ऐसी कोई भी बात होती है। तो यदि वो किसी से ये सब चीजें करवा रहे हैं, तो फर्स्ट थिंग तो मेरी प्रायोरिटी ये रहेगी कि वो चीजें बंद हो, जो काला जादू, काली तांत्रिक विद्याएं करवा रहे हैं। जी, समझिए, तो आई विल टॉक टू हाई कमांड इसके बारे में, क्योंकि व्यक्तिगत हो गया है मैडम अब ये मामला, इसलिए। બિલકુલ બિલકુલ। શહઝાદ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સીધો જ અહીંયા એક તો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, ઓડિયો ક્લિપમાં શૈલેષ પરમાર, શહેજાદ ખાન પઠાણનું નામ આવી રહ્યું છે, તેમની ઉપર તાંત્રિક વિધિ કરાવવાની વાત કરી રહ્યા છે, તો એ પહેલા બંધ કરવામાં આવે તેવી વાત શહેજાદે કહી છે અને આવતીકાલે હાઈકમાન્ડને તેઓ રજૂઆત કરશે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।